ભાવનગરની સરટી હોસ્પિટલમાં થોડા સમય પહેલા રેગિંગ થયેલા ડોક્ટરોનો ખભો બનાવીને તેને ગાંધીનગર લઈ જવામાં આવ્યા, પરંતુ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ એક સિનિયર ડોક્ટરને જાકારો આપી દેવામાં આવ્યો છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ. ગુજરાત ઉપર જાણે રેગિંગની આફત વરસ્યું એમ તેમ ગુજરાતમાં એક પછી એક મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાઓ છે તે સતત સામે આવી રહી છે. ભાવનગર મેડિકલ કોલેજ છે તે સતત રેગિંગની ઘટનાને લઈને ચર્ચામાં રહ્યું છે. તો હજુ થોડા દિવસ પહેલા જ રેગિંગને લઈને સુરતમાં પણ સિવિલ હોસ્પિટલમાં એક ડોક્ટર છે તેમણે આપઘાત વહોરી લીધો હતો, જેને લઈને સમગ્ર રાજ્યમાં અત્યારે રેગિંગને લઈને હાહાકાર મચ્યો છે. જેના વચ્ચેથી એક નવા સમાચાર છે તે ભાવનગરથી સામે આવી રહ્યા છે, જેની વિગતે જો વાત કરવામાં આવે તો હજુ થોડા દિવસ પહેલા ભાવનગર મેડિકલ કોલેજના જે વિદ્યાર્થીઓ હતા, ભાવનગરની સરટી હોસ્પિટલમાં R1 જે ડોક્ટરો હતા 13 જેટલા, તેમની સાથે ઓર્થોપેડિક વિભાગમાં છે તે 5 મહિનાથી રેગિંગની ઘટના થઈ રહી હતી. પરંતુ ભાવનગરના સરટી હોસ્પિટલનું તંત્ર અને મેડિકલ કોલેજનું નિંભર બની ગયેલું તંત્ર છે, જાણે ગોર નિંદ્રામાં હોય તેમ ડોક્ટરો સાથે આટલી 5 મહિનાથી રેગિંગની ગંભીર ઘટના ઘટી રહી હતી, તેમને જાણ સુદ્ધા નથી થઈ. આ રેગિંગની ઘટના છે જ્યારે મીડિયા પાસે આવી ત્યારે ભાવનગરના મીડિયા સહિતના નવજીવન ન્યૂઝ દ્વારા છે તે સમગ્ર અહેવાલ પ્રકાશિત કરવામાં આવતા ભાવનગરથી લઈને ગાંધીનગર સુધી છે તે લોકોના જે અધિકારીઓ છે તેના પગ નીચેથી જાણે જમીન ખરસી ગઈ હોય તેવો ઘાટ છે તે સર્જાયો હતો અને તાત્કાલિક રાજ્ય સરકાર છે તે એક્શન મોડમાં આવી હતી. 13 જેટલા જે રેસિડેન્ટ ડોક્ટરો છે તેની સાથે રેગિંગની ઘટના ઘટી રહી હતી, જેને લઈને 7 ડોક્ટરોને છે તે તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને તેની સામે ફરજમાં બેદરકારીને લઈને એક ગુનો પણ તેની સામે નોંધવામાં આવ્યો હતો, જેની હજી ઘટનાની સાઈ સુકાઈ નથી. તે મામલે છે તે રાજ્ય સરકારના જે આરોગ્ય મંત્રી છે પ્રફુલ પાનસેરિયા, તેમણે ગુજરાતમાં ક્યારેય નિર્ણય ન લીધો હોય તેવો ભાવનગરની ઘટનાને લઈને રેગિંગ કાંડમાં મોટો નિર્ણય લીધો હતો અને ભાવનગરના 5 જેટલા જે સિનિયર ડોક્ટરો છે તેને હટાવી દેવામાં આવ્યા હતા. જે ઓર્થોપેડિક વિભાગમાં આ ઘટના ઘટી રહી હતી તે ઓર્થોપેડિક વિભાગના જે HOD હતા ડોક્ટર વિનોદ ગૌતમ, તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ઓર્થોપેડિક વિભાગમાં HOU તરીકે જે ફરજ બજાવતા હતા ડોક્ટર પિનાકીન વોરા છે, તેમનો કોન્ટ્રાક્ટ છે તે તાત્કાલિક પૂર્ણ કરીને તેમને પણ હટાવી દેવામાં આવ્યા હતા. આ એ જ પિનાકીન વોરા છે કે જ્યારે રેગિંગની ઘટના ઘટી હતી તેની મીટિંગ મળી રહી હતી ત્યારે તેઓ છે તે સ્પાય કેમેરાથી ચશ્માથી શૂટિંગ ઉતારી રહ્યા હતા અને પત્રકારો તેમને જ્યારે સવાલ પૂછવા માટે ગયા હતા, એટલે કે જે ઇન્ચાર્જ HOD હતા ડોક્ટર નરેન્દ્ર મિશ્રાને અમે જ્યારે સવાલ પૂછી રહ્યા હતા ત્યારે તેઓ છે તેમણે પોતાનો પિત્તો ગુમાવ્યો હોય તેમ તેમનો મોબાઈલ કાઢીને શૂટિંગ ચાલુ કર્યું હતું અને મોટી ફિશિયારી ઠોકવાનું ચાલુ કર્યું હતું કે આખા ભાવનગરમાં મારું નામ છે તે કોઈ પણને પૂછી લેજો, તેમ પત્રકારોને ગર્ભિત ધમકી આપતા પણ નજરે ચડ્યા હતા, જેની સમગ્ર વિગત છે ગંભીરતાથી નોંધ છે તે રાજ્યના આરોગ્ય વિભાગે લીધી હતી અને તેમને પણ હટાવી દેવામાં આવ્યા હતા. સાથે જ આ ઘટનાને લઈને ભાવનગરના જે સુપ્રિન્ટેન્ડન્ટ હતા, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ અશોક વાળા છે ડોક્ટર, તેમને પણ હટાવી દીધા હતા. તેમણે પણ ફરજમાં છે તે નિષ્કાળજી દાખવી હતી. તેમની સંસ્થામાં એટલે કાર્યક્ષેત્રમાં આવું 5 મહિનાથી ગંભીર ઘટના બને અને તેને જાણ સુદ્ધા ન હોય માટે તેમને પણ હટાવી દેવામાં આવ્યા હતા. સાથે જ PMSSY જે બિલ્ડિંગ આવ્યું છે તેના નોડલ ઓફિસર હતા સમીર શાહ, તેમને પણ હટાવી દેવામાં આવ્યા હતા અને અંતમાં જે મેડિકલ કોલેજના ડીન છે તેની ઉપર ચિન્મય શાહ ઉપર કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા અને માત્ર જે એડિશનલ ડીન હતા ડોક્ટર અમિત પરમાર, તેમને હટાવી દેવામાં આવ્યો છે. અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા કે ડોક્ટર ચિન્મય શાહ છે તેમની ઉપર શા માટે પગલાં ભરવામાં નથી આવ્યા, ચિન્મય શાહને કોણ છાવરી રહ્યું છે તેવી પણ અત્યારે ચર્ચાઓ છે તે વિદ્યાર્થીઓમાં ચાલી રહી છે. તેની વચ્ચે છે તે મેં કહ્યું તેમ ડોક્ટર પિનાકીન વોરા છે તે ગઈકાલે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અને તેના જે ફોટો છે તે સમગ્ર ફોટો અને વિડીયો છે તે આરોગ્ય મંત્રીએ પોતાની જે ઇન્સ્ટાગ્રામ ID છે, ફેસબુક છે તેમાં મૂક્યું હતું અને સામે આવ્યું હતું કે તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. આ મામલે નવજીવન ન્યૂઝ છે તે તપાસ કરવાનું શરૂ કર્યું હતું કે પિનાકીન વોરા તેમજ તેમના જે પત્ની છે તેઓ શા માટે ત્યાં પહોંચ્યા હતા. તેઓ પણ ભાવનગરની મેડિકલ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ જે ફોટા વાયરલ થયા હતા મંત્રીશ્રીએ જે તેમના સોશિયલ મીડિયામાં મૂક્યા છે તેની પાછળ અમે જ્યારે નજર નાખી ત્યારે જે રેગિંગની ઘટના ઓર્થોપેડિક વિભાગના ડોક્ટરો સાથે ઘટી હતી તેમાંના 6 થી 7 ડોક્ટરો છે તેમની પાછળ બેઠેલા નજરે પડ્યા હતા. એટલે આ મામલો છે વધુ પેચીદો બન્યો હતો અને અમારા ગાંધીનગરના સૂત્રો પાસેથી અમે જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે આ ડોક્ટરો છે રેગિંગ જેમની સાથે થયું હતું તે વિદ્યાર્થીઓ ત્યાં શું કામ આવ્યા છે. ત્યારે અમને જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થીઓ છે તેમનો ટ્રબલ શૂટર તરીકે ડોક્ટર પિનાકીન વોરાએ ઉપયોગ કર્યો હતો તેવી ચર્ચા છે તે ચાલી રહી છે. તેમાં જે ટ્રબલ શૂટર તરીકે કેવી રીતે ઉપયોગ કર્યો હતો, આ જે ડોક્ટરો છે તેને ભાવનગર ઓર્થોપેડિક વિભાગમાં એક ડોક્ટર ફરજ બજાવી રહ્યો છે, સિનિયર ડોક્ટરો છે, તેમના દ્વારા સૂચનામાં આપવામાં આવી હતી કે ભાવનગર
મેડિકલ કોલેજમાં જે ડોક્ટરોને હટાવી દેવામાં આવ્યા છે, જેને લઈને હવે 5 સીટ છે ઓર્થોપેડિક વિભાગની તે ઓછી થઈ ગઈ છે. તેની રજૂઆત કરવા માટે તમારે ગાંધીનગર જવાનું છે. અને આ છોકરાઓ છે તે પ્રાઇવેટ બસ મારફતે ગાંધીનગર પહોંચી ગયા હતા. જ્યારે તેઓ મંત્રીશ્રીની ચેમ્બરમાં બેઠા એની 5મી મિનિટે છે તે ડોક્ટર પિનાકીન વોરા તેમજ તેમના જે પત્ની છે ભાવનગર મેડિકલ કોલેજમાં તેઓ ફરજ બજાવે છે, તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા. અને છોકરાઓ છે તેને જોઈને તેની આંખ ચાર થઈ ગઈ હતી કે આ કેમ આવ્યા. ત્યારે છે તે પિનાકીન વોરા રજૂઆત મંત્રીને કરે છે કે મને ખોટી રીતે છે તે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, મેં કોઈ પણ પ્રકારનું કૃત્ય છે તે નથી કર્યું. તેમના પત્ની છે એટલે કે બીજા પ્રોફેસર તરીકે જે ફરજ બજાવે છે સૃષ્ટિ રૂપારેલિયા, તેમણે પણ રજૂઆત કરી હતી ખોટી રીતે અમને છે તે નોકરીમાંથી કાઢવામાં આવ્યો છે, અમારો જે કોન્ટ્રાક્ટ છે તે રદ કરી દેવામાં આવ્યો છે. તેના જવાબમાં અમારા સૂત્રો ગાંધીનગરના કહી રહ્યા છે કે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે હું આપને ઓળખતો નથી, તમને જ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તે મને ખ્યાલ નથી, અને તમને હવે ફરી વખત તમારો કોન્ટ્રાક્ટ છે તે તો હું રિન્યુ નહીં કરાવી શકું, તેવું પણ અમારા સૂત્રો કહી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી આ જે વિગત છે તે અમે તમને આપી રહ્યા છીએ. આ મામલે કહી શકાય કે આરોગ્ય મંત્રીએ રોકડું છે તે પરખાવી દીધું હતું, અને જે વિદ્યાર્થીઓ છે તેનો ખભાનો ઉપયોગ કરીને તેઓ ત્યાં પહોંચ્યા હતા. અને સાથે જ તેમણે કહ્યું હતું કે સાહેબ, આ પાછળ વિદ્યાર્થીઓ બેઠા છે, તેમને પૂછી જુઓ, મારો કોઈ વાંક નથી. આમ જે એક તરફ છે તે પત્રકારોને ગર્ભિત ધમકી આપતા જે પિનાકીન વોરા છે તે સુફિયાણી વાતો કરતા છે તે નજરે ચડ્યા હતા. તેવું ગાંધીનગરની જે ઓફિસ આવેલી છે તેમાં અમારા જે સૂત્રો છે તે અમને કહી રહ્યા છે. આ મામલે હવે અમે છે તે ભાવનગરના જે મેડિકલ કોલેજના ડીન છે ડોક્ટર ચિન્મય શાહ, તેમને પૂછવા પ્રયત્ન કર્યો હતો કે આ જે છોકરા છે વિદ્યાર્થીઓ છે જેની સાથે રેગિંગની ઘટના ઘટી હતી, તેમને છે તે રજૂઆત કરવા માટે કોણે મોકલ્યા હતા? તો જે ચિન્મય શાહ કહી રહ્યા છે કે મને આ બાબતની કંઈ જ ખબર નથી. ચિન્મય શાહ, તમને ખબર નથી પડતી એટલે જ ભાવનગરની મેડિકલ કોલેજ છે તે બદનામ થાય છે. મહારાજા તખ્તસિંહજીનું નામ જેની સાથે જોડાયેલું છે એ હોસ્પિટલ બદનામ થાય છે. તમારા કાર્યક્ષેત્રમાં બબ્બે રેગિંગની ઘટના ઘટે અને તમે એવી વાત કરી રહ્યા છો કે મને ખબર નથી. એવું પણ અમારા સૂત્રો કહી રહ્યા છે કે ડોક્ટર ચિન્મય શાહ સહિતના અનેક જે ડોક્ટરો છે તેઓ હવે મેદાને પડ્યા છે અને મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને અંધારામાં રાખીને ડોક્ટર પિનાકીન વોરાનો કોન્ટ્રાક્ટ છે તે રિન્યુ કરવા માટે જઈ રહ્યા છે. જો ખરેખર આ વિગત સાચી હોય તો મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, તમારે નોંધ લેવી પડશે કે તમે જેની ઉપર પગલા લઈ રહ્યા છો તેને તમારા જ અધિકારીઓ છે તમને ખોટી તમારી આંખમાં ધૂળ નાખીને તેને ફરી વખત લેવા જઈ રહ્યા છે, તમને ઉલ્લુ બનાવવા માટે જઈ રહ્યા છે. આમ ચિન્મય શાહ છે તે પોતાની જવાબદારીમાંથી છટક્યા હતા. તેઓએ કીધું હતું કે તેઓ ગયા છે કે કેમ મને ખબર નથી, તમે કયો તો હું તમારું નામ દઈને પૂછી લઉં. ત્યારે અમે કહ્યું હતું કે હા, ચોક્કસથી આપ પૂછી લો કે પત્રકારો પૂછે છે કે આ ડોક્ટરોને કોણે મોકલ્યા હતા. આ મામલે આજે જ ચેતન રાઠોડ કરીને ઓર્થોપેડિક વિભાગના જેમને HOD નો ચાર્જ સોંપવામાં આવ્યો છે સાંજના સુમારે, તેમની સાથે પણ નવજીવન ન્યૂઝે વાત કરી હતી કે તમારા વિભાગના 6 થી 7 ડોક્ટરો છે જેમની સાથે રેગિંગની ઘટના ઘટી હતી, તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા, તો શું તમારી મંજૂરી લીધી છે? તમારા જે R2 સિનિયર ડોક્ટર છે તેમના દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે તમે રજૂઆત કરવા જાઓ. તો આ પ્રકારની રજૂઆત છે શું આ વિદ્યાર્થીઓએ કરવાની હોય કે આ જવાબદારી તમારી અને મેડિકલ કોલેજની છે કે રાજ્ય સરકારને ધ્યાન દોરે કે ભાવનગરમાં સીટ ઓછી થાય છે તો અન્ય ડોક્ટરો ફાળવો? તે મામલે પણ ડોક્ટર ચેતન રાઠોડે જણાવ્યું હતું કે અમે મેડિકલ કોલેજને માંગણી કરી દીધી છે, હું આવતીકાલથી ચાર્જ છે તે HOD નો સ્વીકારવાનો છું, ત્યાર પછી હું તપાસ કરી અને ખ્યાલ આવશે. તપાસના માત્ર નાટકો છે તે થઈ રહ્યા છે. રેગિંગની ઘટના એટલી ગંભીર છે, રાજ્ય સરકારે છે તે ઝીરો ટોલરન્સની વાત કરી રહી છે, પરંતુ સુરતમાં એક માત્ર નાની ઉંમરનો ડોક્ટર છે તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે. માત્ર 6 મહિના તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આમ રેગિંગની ઘટના 6 મહિનાની તેની સજા છે તે માત્ર જીવની સજા 6 મહિના જ હોય છે. હવે તપાસના નાટકો થશે અને પિનાકીન વોરાને છાવરવા માટે મેડિકલ કોલેજના ડીન સહિતના જે લોકો છે તે મેદાને પડ્યા છે. તેને લઈને રાજ્યના જે આરોગ્ય મંત્રી છે પ્રફુલ્લ પાનસેરિયા, તેમણે પણ તપાસ કરાવી જોશે. જો આ જે ઘટના છે તે સત્ય હોય તો તમારે પગલાં ભરવા પડશે, અન્યથા આ પ્રકારની ઘટનાઓ છે તે ભાવનગરમાંથી સામે આવતી રહેશે. રાજ્ય સરકારનું નામ છે તે બદનામ થતું રહેશે અને સમગ્ર ભારતમાં પણ ગુજરાતનું નામ છે તે ખરડાતું રહેશે. જોવું રહ્યું આગામી સમયમાં હવે કેવા પ્રકારના પગલાં છે તે ભરવામાં આવે છે, કે આ પ્રકારની લાલિયાવાડી ભાવનગરમાં ચાલી રહી છે તેને લઈને મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ક્યારે ઓચિંતી મુલાકાત ભાવનગરની કરે છે. ભાવનગર વાસીઓના નસીબ જ જાણે ફૂટલા હોય, ભાવનગર વાસીઓના જાણે ભાગ જ જાણે ફૂટલા હોય તેવો ઘાટ અહીંયા સર્જાણો છે. કારણ કે આટલા મંત્રીઓ ભાવનગર પાસે હોય, આટલા નેતાઓને ચૂંટીને ગાંધીનગરથી લઈને દિલ્હીની ગાદી સુધી પહોંચાડ્યા છે, પરંતુ એક પણ મંત્રી છે તે સમ ખાવા પૂરતો પણ ભાવનગર સરટી હોસ્પિટલમાં જે લાલિયાવાડી ચાલે છે, જે બદતર હાલત બની છે, તેને જોવા માટે ત્યાં ડોકાતા નથી. માત્ર 200 મીટરના અંતરે શહેર ભાજપનું કાર્યાલય આવ્યું છે, પરંતુ એક પણ નેતા છે તે પણ ત્યાં જોવા નથી જતો. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગરની પ્રજાનું દુઃખ. મંત્રીઓ હોય કે ધારાસભ્યો હોય, તમે સમજજો, આ તમારા જ લોકો છે, તમારા જ
મતદારો છે જેણે ખોબલે ને ખોબલે તમને મત આપ્યા છે ને તેના આરોગ્યને લઈને તમે કંઈ સારું નહીં કરી શકો તો બીજું તમે કંઈ પણ ભાવનગર માટે શું કરી શકવાના હતા તેઓ લોકો છે તે તમારી ઉપર અત્યારે સવાલ કરી રહ્યા છે. એક પત્રકાર તરીકે અમે બોલતા રહીશું, તમને કહેતા રહીશું, તમને ટપારતા રહીશું. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.